શનિ રવિ રજાના દિવસે અમે શું કરીએ છીએ? તમે પણ લોક ઉપયોગી બની શકો છો, માનવ સેવા કરી શકો છો. ખાવું પીવું અને આનંદ કરવો જીવન માટે ખૂબ જરૂરી છે. તમારો રવિવાર પીઝા બર્ગર કે નૂડલ્સ જેવા ડૂસા ખાવામાં કે ગામના ઓટલા ભાંગવામાં કે કોઈ પંખીના માળા તોડવામાં તમારું શરીર બગાડવામાં નથી જતો ને, તેનું ધ્યાન રાખજો. અમારા રજાની રવિવારની પ્રવૃત્તિનો વિડીયો તમને ગમ્યો હોય તો દર્દી નારાયણ સુધી પહોંચાડજો. ગુજરાત બંધુ અને ભગવાની પરિવારના જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આગળ આ વિડીયોને નિહાળીએ. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ 1 કિલો વારાહી કંદ નોળવેલ ટુકડા કરીને સુકાઈને બનશે 300 ગ્રામ. 1 કિલો એટલા નોળવેલના કંદ સૂકવીએ તો 300 ગ્રામ પાવડર બનશે. સામાન્ય રીતે પેલા સુકાતા કટકા કરીને આવું બનશે. પછી હવે આપણે એને કેન્સર પીડિત દર્દીઓને ફ્રી ઓફ ચાર્જ મોકલવાનું થાય છે. ત્યારબાદ એ વસ્તુ શુગરમાં પણ વપરાય છે. શુગર માટે જુદા જુદા બીજા કન્ટેન્ટ ઉમેરવાના હોય છે. ચાલો આપણે ઉમેરીએ. હવે આપણે આંબળા પાવડર એડ કરીશું 100 ગ્રામ. અને ત્યારબાદ આપણે મેથી પાવડર 100 ગ્રામ એડ કરીશું. મેથીનો પાવડર આમ તો બધાની ઘેરી હોય શકે, ઘર આંગણાની રસોડાની વસ્તુ, દળેલી મેથી પાવડર. આંબળા તો નાખ્યા ને આપણે. ત્યારબાદ આપણે રસોડાની રાણી હળદી નાખશું 100 ગ્રામ. જાંબુ પાવડર થોડો વધારશું. જાંબુડાના બીજનો પાવડર 200 ગ્રામ નાખશું. આ આપણું 2 કિલોનું મિશ્રણ તૈયાર થઈ ગયું. એને સારી રીતે મિક્સ કરશું. અહીં અમારે 3 કિલો પાવડરનું મિશ્રણની જરૂર હતી. 3 કેજી પાવડરમાં કયું તત્વ કેટલું વાપર્યું તે આપણે ફરી જોઈએ, અને તે તમારા ઘર સુધી કુરિયર દ્વારા પહોંચાડવા અમે પૂરતા પ્રયત્ન કરશું. શુગર સપોર્ટિંગ પાવડર માટે કયા કયા ઇન્ક્રીમેન્ટ એડ કરીએ છીએ એ હું તમને જણાવું. આમાં આપણે આ વારાહી કંદનો પાવડર 1 કિલો વાપરવામાં આવ્યો છે. ત્યારબાદ 500 ગ્રામ મધુનાશિની કે જે ગુડમાર્ક તરીકે પણ ઓળખાય છે, હિન્દીમાં તેને ગુડમાર્ક કહેવામાં આવે છે, એ આપણે 500 ગ્રામ એડ કર્યું છે. ત્યારબાદ 400 ગ્રામ દારૂ હરિદ્રા, લીલી દેખાય છે એ દારૂ હરિદ્રા એડ કર્યું છે. એને દારૂ હળદર તરીકે પણ ઓળખવામાં આવશે. 400 ગ્રામ આપણે દરેકના ઘરમાં અવેલેબલ હોય એ મેથી પાવડર એડ કર્યો છે 400 ગ્રામ. 50 ગ્રામ આપણે એલોવેરા એટલે કુવારપાઠા તરીકે પણ ઓળખાય છે એ 50 ગ્રામ પાવડર આપણે એડ કર્યો છે. 200 ગ્રામ જેટલો આપણે આંબળાનો પાવડર એડ કર્યો છે. અને 200 ગ્રામ બૈયો પાવડર લાકડામાંથી બને છે. બૈયો પાવડર જે ડાયાબિટીસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે 50 ગ્રામ જેટલો મામેજવો એડ કર્યો છે. અને 100 ગ્રામ કારેલાનો પાવડર એડ કર્યો છે. અને 100 ગ્રામ આપણે આ ખાવાની હળદી, ચાલો રસોડાની રાણી એટલે કે હળદર એડ કર્યું છે. આ બધું મિશ્રણ આપણે હવે તૈયાર કરી અને આનું પેકિંગ કરીશું. અંદાજે 30 પેકેટ તૈયાર થશે. 3 કિલો પાવડર મિક્સ કર્યો છે એટલે 30 પેશન્ટને તે લગભગ 20 થી 25 દિવસ ચાલશે, એટલે કે 30 પેકેટ બનશે. આવા 100 ગ્રામના પેકેટ આપણે બનાવશું તો 30 પેકેટ બનશે. તમારા ઓળખીતા પાળખીતામાં કોઈ ડાયાબિટીસ પેશન્ટ હોય તો તેને અપાવવા માટે અથવા એના માટે મગાવવા માટે, અથવા તમે પોતે પેશન્ટ હો અને તમારા માટે મગાવવા માટે પ્રક્રિયા ખૂબ સરળ છે. માત્ર તમારે મારા નંબર ઉપર એડ્રેસ મોકલવાનું રહેશે. કુરિયર દ્વારા તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. રહી વાત ખર્ચની, તો આમાં કોઈ એવો લાંબો ખર્ચ નથી. કુરિયર ચાર્જ સહિત ₹100માં તમને ઘરે પહોંચી જશે.
તો ગુજરાત બંધુ અને ભોગવાની પરિવારના જય શ્રી કૃષ્ણ. તમે વિડીયોને શેર કરી શકો છો, લાઈક કરી શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફોલો પણ કરી શકો છો. તમારા મિત્ર વર્તુળને વિડીયો શેર પણ કરી શકો છો. ભૂમિ ગગન વાયુ અગ્નિ નીરનો આવિષ્કાર, પંચતત્વ અને જડીબૂટી અને શાસ્ત્રોનો ચમત્કાર. बड़ी है मुश्किली से कह दो मेरा भगवानी बड़ा है. मैंने प्रभु से पूछा क्या है इसका उपाय, प्रकृति में छिपा है इलाज गोलियों से लो विदाई. मेरा मसीहा बड़ा है, मेरा कर्म बड़ा है, मेरा भगवान बड़ा है.